કડક અને મહત્વના સમાચાર પર નજર કરીશું। ખેડામાં પાટીદાર દીકરીના રબારી યુવક સાથે પ્રેમ લગ્નનો વિવાદ વધુ ગરમાયો છે। લગ્ન કરનાર યુવતીના પરિવારજનો સાથે પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી। દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, પૂર્વિન પટેલ સહિતના આગેવાનોએ આ બેઠક યોજી। દીકરીની માતાને તમામ મદદની પાટીદાર આગેવાનોએ ખાતરી આપી અને બંને સમાજના આગેવાનો વચ્ચે વાતચીતથી ઉકેલ લાવવાનો પ્રયાસ પણ કરાયો। તો ગઈકાલે યુવતીની માતાએ દીકરીને પરત લાવવા માટે માંગ કરી હતી। પાટીદાર સમાજની દીકરીએ રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરતા માતાએ મદદની ગુહાર લગાવી હતી। કાયદાકીય જોગવાઈ મુજબ દીકરી સ્વતંત્ર રીતે પોતાનો અભિપ્રાય આપતી હોય, પરંતુ આમાં ખાસ કરીને મેં કીધું એમ કે દીકરીને શું કામ છુપાવવામાં આવે છે, શું કામ દીકરીથી સંપર્ક વિહોણા કરવામાં આવે છે। એટલે એ પરિવારને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે આજે પાટીદાર સમાજ આ દીકરીને પરત લાવવા માટે તમામ પ્રયત્નો કરવાની છે અને આ સામાજિક સુલેહ જળવાઈ રહે, વર્ગ વિગ્રહ ન થાય, દરેક સમાજ પોતપોતાની દીકરી અને પરિવારો માટે પોતાની બંધારણ મુજબ જે કઈ જોગવાઈઓ છે એ મુજબ તમારી પાસે અમે માંગણી કરી રહ્યા છીએ અને જલ્દીથી આનો ઉકેલ આવે એવું સમાજના આગેવાનો આમાં ઇન્ટરેસ્ટ લે અને દરેક ઠાકરસિંહભાઈ સહિતના જે કઈ સમાજના લોકો છે એ આમાં રબારી સમાજ વતી સમાજના લોકો અને પરિવારનો સંપર્ક કરીને અમારી દીકરી અમને પરત અપાવે। મુખ્ય વિષય એ છે કે કોઈ પણ સમાજની દીકરી કોઈ પણ સમાજના પરિવારના લોકો સાથે લગ્ન કરે ત્યારે માતા પિતાને જાણ હોવી જોઈએ અને માતા પિતા આ બાબતથી દુઃખી ના થાય એના માટેના પ્રયાસો થાય। ગઈકાલે 2 દિવસ પહેલા રબારી સમાજ દ્વારા ખૂબ જ સરાહનીય પગલું લેવામાં આવ્યું અને એ દીકરીને પરત લાવી અને સામાજિક રીતે એક સુલહ જળવાઈ રહે એ રીતે બંને સમાજોએ દીકરીને પરત સોંપીને એક ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે। દીકરી ક્યાંક લવ મેરેજ કરે છે તો એની પાછળ કઈ રીતે છેતરપિંડીના બનાવો બને છે। આજે ધારો કે દીકરી 25 વર્ષની મા બાપ સાથે રહીને એના પ્રેમથી ઉછરેલતી હોય અને 2 જ વર્ષના પ્રેમમાં જો કોઈ બી દીકરા જોડે આવી રીતે ભાગી જતી હોય તો એ ક્યાંક ને ક્યાંક ફોસલાઈને ક્યાંક તો ક્યાંક એ દીકરીની પાછળનું કે પારિવારિક જોવાતું હોય છે કે કેટલી ગર્ભ શ્રીમંત છે તો એની ક્યાંક જમીન જાયદાદ, ક્યાંક ખેતીવાડીનો પ્રશ્ન હોય તો એની ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટીને લઈને આવી રીતે વગાડી જાય। તો જ્ઞાતિની અંદર આવા અસામાજિક તત્વો કોઈ પણ જ્ઞાતિ હોય, હું જ્ઞાતિમાં માનતા નથી અમે, પણ આવા અસામાજિક તત્વો જો આવી રીતે આવા પગલા ભરતા રહેશે તો આપણે આવી રીતે સમાજની કેટલીય દીકરીઓ, કારણ કે કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આ પ્રશ્ન બની શકે છે। તો અમે આ સમાજ જોડે પાટીદાર સમાજને એવી અપેક્ષા છે કે એ દીકરી જે રીતે ત્યાં બીજી દીકરીને પાછી લઈ આવ્યા જે રબારી સમાજ ચૌધરી સમાજમાં ગઈ હતી તો એ જ સામાજિક આગેવાનો આગળ પડીને અમારી પાટીદાર સમાજની દીકરીને આવી રીતે ઘર પરત મોકલે અને સમાધાન રૂપે આવી રીતે નિરાકરણ લાવે કે જેથી કરીને દીકરીનું પરિવાર સુખી રહે અને એને સાંત્વના મળે। મારે તો એ જ કેવું કે બધા હળીમળી કઈ વિખવાદ કઈ થાય નહીં, રબારી સમાજ સાથે હળીમળી બધા ભેગા થઈને મારી છોકરીની માગણી કરો કે અમને અમારી દીકરી પાછી આપો। પટેલ સમાજની છોકરીનું કોઈ દિવસ વર્તન એવું નથી, આવવું જવું બેસવું ઉઠવું કાયમ રેગ્યુલર જ હતું, કઈ વહેલા મોડી આવવું એવું કોઈ એવો દિવસ એવો નહીં બન્યો કે આવી હોય ના આવી હોય, કઈ પિક્ચર જોવા જતી હોય, કોઈ દિવસ એવું કોઈ વર્તન જ નહીં, રેગ્યુલર જતી રેગ્યુલર આવતી। આજ એનું કાયમી નિયમ જ હતું। એને તો નાનપણથી જ મેં બહાર મૂકી, પણ એ ઘરે આવવા માટે તો કાયમ વ્યાકુલ જ રહે ક્યારે જલ્દી ઘરે જતી રહું। અને આ વખતે તો એવું આટલી 18 વર્ષની ઉંમરમાં પહેલી વાર જ આવું બન્યું કે આટલા ટાઈમે ઘેર ના આવી।